પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ગણિત પ્રકરણ 11 રચના સ્વાધ્યાય 11.1 પ્રશ્ન 7 પ્રશ્ન 7માં આપ્યું છે 4 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર લંબાઈની કર્ણ સિવાયની બાજુવાળા કાટકોણ ત્રિકોણની રચના કરો. પછી આ ત્રિકોણની બાજુ અને અનુરૂપ બે બાજુઓથી 5/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો. ચલો કૃત્ય લખીશું. કૃત્યમાં આપણને સૌથી પહેલાં 4 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર લંબાઈનો ત્રિકોણ દોરવાનો છે અને કાટકોણ ત્રિકોણ રચના કરવાની છે. માટે AB બરાબર 3 સેન્ટીમીટર લઈશું, ખૂણો B બરાબર 90 અંશ લઈશું અને BC બરાબર 4 સેન્ટીમીટર હોય તેવું ત્રિકોણ ABC રચવું. હવે બીજું કૃત્ય કરવાનું છે કે આ જે ત્રિકોણ આપણે રચીશું ત્રિકોણ ABC એને સમરૂપ ત્રિકોણ રચવું, જેની બાજુઓ ત્રિકોણ ABCની બાજુઓથી 5/3 ગણી હોય. ચાલો તો આપણે કાચી આકૃતિ દોરીએ. કાટકોણ ત્રિકોણ દોરવાનું છે. ખૂણો B બરાબર 90 અંશ, BC બરાબર 4 સેન્ટીમીટર, AB બરાબર 3 સેન્ટીમીટર. આ ત્રિકોણની સૌથી પહેલાં રચના કરીશું. તો સૌથી પહેલાં 4 સેન્ટીમીટર આ 0 1 2 3 4. હવે આપણી પાસે 5/3 ગણો સમરૂપ ત્રિકોણ દોરવાનો છે. મતલબ અંશ મોટા ત્રિકોણની રચના કરવાની છે. તો આ જે કિરણ BCને આપણે લંબાવવું પડશે, કારણ કે કિરણ BC પર આપણને મોટા ત્રિકોણનું માપ મળશે. હવે કાટકોણ ત્રિકોણની રચના બીને કેન્દ્ર લઈને કરવાની છે. ખૂણો B બરાબર 90 અંશની રચના કરવાની છે. અનુકૂળ ત્રિજ્યા લઈને બીને કેન્દ્ર લઈને એક ચાપ રચો. આ ચાપ BCને જે છેદાય છે તેના છેદબિંદુને કેન્દ્ર રાખીને તે ત્રિજ્યા માપ લઈને એક ચાપ રચીશું. જે આગળ આપણને 60 અંશનું માપ મળશે. 60 અંશને કેન્દ્ર લઈને તે ત્રિજ્યા વડે આપણે બીજું એક ચાપ રચીશું, જે આપણને 120 અંશનો ખૂણો મળશે. આમ 60 અને 120, આ 0 60 120. હવે 60ને કેન્દ્ર લઈને એક ચાપ રચીશું અને એ જ રીતે 120ને કેન્દ્ર લઈને ચાપ રચીશું. આ બે ચાપ જ્યાં છેદાય એ છેદબિંદુ અને B ને જોડતું કિરણ. અહીંયા આગળ 90 અંશ મળશે. આ ખૂણો B એ કાટકોણ ત્રિકોણ છે. BC બરાબર 4 સેન્ટીમીટર છે. હવે આપણે B થી A 3 સેન્ટીમીટર લેવાનું છે. તો 3 સેન્ટીમીટરનું માપ આપણે પરિકર પર લેવાનું છે. પરિકરની ત્રિજ્યા 3 સેન્ટીમીટર થાય એવી ત્રિજ્યા લેવાની છે. આમ આપણને B થી A 3 સેન્ટીમીટર મળે છે. A બિંદુ મળે છે. A અને C ને જોડવાથી ત્રિકોણ
એબીસી મળે છે. આ ત્રિકોણ એબીસી જે કિરણ છે એને લંબાવીશું, કારણ કે આપણે મોટા ત્રિકોણની રચના કરવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આમ આપણું પહેલું કૃત્ય આપેલા માપનું ત્રિકોણ એબીસી મેળવ્યું. બીજું કૃત્ય છે ત્રિકોણ એબીસીને સમરૂપ ત્રિકોણ રચો જેની બાજુઓ 5/3 ગણી હોય. એના માટે આપણે બીસીના જે અર્ધતલમાં એ છે એની વિરુદ્ધ અર્ધતલમાં આપણે એક કિરણ બીએક્સ મેળવીશું. આ કિરણ બીએક્સ થી CBX ખૂણો રચાય છે જે લઘુકોણ છે. હવે આપણે 5/3 માપને ધ્યાન રાખીશું. તો 5 ભાગ આપણે કિરણ બીએક્સના કરવાના છે. આમ અનુકૂળ ત્રિજ્યા લઈ ને 5 ભાગ કરવાના છે. પહેલો ભાગ છે B1, B1ને કેન્દ્ર લઈને B2, B2ને કેન્દ્ર લઈને B3, B3ને કેન્દ્ર લઈને B4, B4ને કેન્દ્ર લઈને B5. આમ આપણને B1 BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 બરાબર B4 B5 મળે છે. આમ તેવા બિંદુ B1 B2 B3 B4 મળે છે. હવે આપણે ફરીથી 5/3 5 મોટો છે, મોટા ત્રિકોણની રચના કરવાની છે માટે નાનો ત્રિકોણ B3 આગળ જોડીશું. આમ B3C અને B3 ને જોડીશું, જેનાથી આપણને ત્રિકોણ BCB3 અથવા તો BB3C મળે છે. હવે આપણે B5 આગળ B3Cને સમાંતર B5C' રેખાખંડ મેળવવાનો છે. એના માટે આપણે ખૂણો BB3C ને કેન્દ્ર રાખીને એક ચાપ રચીશું. એક ત્રિજ્યા માપ બદલ્યા વગર B5ને કેન્દ્ર રાખીને ચાપ રચીશું. હવે આ ત્રિજ્યાનું માપ આ જે ખૂણો આ ચાપ છે ખૂણાની બાજુઓને જે છેદે છે એ જેટલો ભાગ અંતરાય છે એટલો માપ લઈશું. આ ખૂણાનું માપ છે એ જ માપ આપણે આ ચાપ પર મેળવીશું. હવે આ ચાપ જ્યાં છેદાય એ બિંદુ અને B5 ને જોડીશું. તમે જોશો કે અહીંયા આગળ B5 અને આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખા એ B3Cને સમાંતર રેખા મળશે. આ છેદાય ત્યાં આપણે C' નામ આપીશું. હવે એ જ રીતે AC ને સમાંતર A' C' મેળવીશું. હવે C ને કેન્દ્ર રાખીને અનુકૂળ ત્રિજ્યાનું માપ લઈને એક ચાપ રચીશું જે ખૂણા C ની બાજુઓને છેદે છે. આ ત્રિજ્યાનું માપ બદલવાનું નથી. C' ને કેન્દ્ર લઈને આપણે બીજું ચાપ રચીશું. હવે આપણે ખૂણાનું માપ મેળવવાનું છે જે બાજુને છેદાય ચાપ અને બાજુના છેદ બિંદુ પરથી મળશે. એ જ માપ આપણે અહીંયા આગળ બીજા ચાપ પર મેળવવાનું છે. હવે આ ચાપનું છેદ બિંદુ અને આ C' ને
જોડીશું. તમે જોશો કે સી ડેશ અને એસી આ જોડવાથી સમાંતર રેખા મળે છે. આ જ્યાં છેદાય છે ત્યાં એ ડેશ નામ આપો. આમ એ ડેશ સી ડેશ સમાંતર એસી થશે. તો આ ત્રિકોણ એ બી સી સમરૂપ એ ડેશ બી સી ડેશ એ 5/3 ખૂણો છે. આમ એ ડેશ બી સી ડેશ એ ભાગેલું ત્રિકોણ છે. રચનાના મુદ્દા જોઈએ. રચનાના મુદ્દામાં સૌથી પહેલો મુદ્દો છે એ બી બરાબર 3 સેન્ટીમીટર, ખૂણો બી બરાબર 90° અને બીસી બરાબર 4 સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ એબીસી રચો. બીસીના જે અર્ધતલમાં બિંદુ એ હોય તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં કિરણ બીએક્સ દોરો જેથી ખૂણો સીબીએક્સ લઘુકોણ થાય. હવે આપણે શું કર્યું છે? બી3 બરાબર બી2, બી1 બી2 બરાબર બી2 બી3 બરાબર બી3 બી4 બરાબર બી4 બી5 થાય તેવા 5 બિંદુ બી1 બી2 બી3 બી4 બી5 મેળવો, જે મુદ્દો આપણે અહીં લખ્યો છે. ત્યારબાદ શું કર્યું છે? બી3સી જોડો અને ત્યારબાદ પાંચમો મુદ્દો ખૂણો બી બી5સી બરાબર ખૂણો બી બી3સી રચીને બી5માંથી પસાર થતી બી3સી ને સમાંતર રેખા દોરો જે બીસીને સી ડેશમાં છેદે, જે આપણો પાંચમો મુદ્દો થશે. ત્યારબાદ ખૂણો બી સી ડેશ એ ડેશ બરાબર ખૂણો બી સી એ રચીને સી ડેશમાંથી પસાર થતી સી એને સમાંતર રેખા દોરો જે બી એને એ ડેશ બિંદુમાં છેદે. જે મુદ્દો આપણે અહીં લખ્યો છે બી ખૂણો બી સી ડેશ એ ડેશ બરાબર ખૂણો બી સી એ રચીને સી ડેશમાંથી પસાર થતી સી એને સમાંતર રેખા દોરો જે બી એને એ ડેશમાં છેદે. આમ ત્રિકોણ એ ડેશ બી સી ડેશ એ ત્રિકોણ એ બી સીને સમરૂપ ત્રિકોણ છે જેની બાજુઓ 5/3 ખૂણી છે. હવે યથાર્થતા સમજીશું. યથાર્થતા સમજવા માટે મોટો જે ત્રિકોણ છે ત્રિકોણ બી બી5 સી ડેશમાં બી3સી સમાંતર બી5 સી ડેશ છે. આ બે બાજુ સમાંતર છે અને ખૂણો બંનેમાં એક સરખો છે માટે આ ત્રિકોણ બી બી3સી અને બી બી5 સી ડેશ એકબીજાને સમરૂપ છે. જો બે ત્રિકોણ સમરૂપ હોય તો એની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય માટે આપણે 5/3 ધ્યાનમાં રાખીને મોટી બાજુ બી સી ડેશના છેદમાં બીસી બરાબર બી બી5ના છેદમાં બી બી3 બરાબર 5/3 થશે, જે અહીં લખ્યું છે. ત્રિકોણ બી બી5 સી ડેશમાં બી3સી સમાંતર બી5 સી ડેશ માટે ત્રિકોણ બી બી5 સી ડેશ સમરૂપ ત્રિકોણ બી બી3સી માટે બીસી ડેશના છેદમાં બીસી બરાબર બી બી5ના છેદમાં બી બી3 બરાબર 5/3 પહેલાંનું લખીએ. એ જ રીતે હવે ત્રિકોણ મોટો ત્રિકોણ બી સી ડેશ એ ડેશમાં એ ડેશ સી ડેશ સમાંતર એસી છે માટે ત્રિકોણ એ ડેશ બી સી ડેશ અને એ બી સી સમરૂપ ત્રિકોણ છે. જો ત્રિકોણ સમરૂપ હોય તો તેની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય માટે એ ડેશ બી છેદ એ બી બરાબર બી સી ડેશ છેદ બીસી બરાબર એ ડેશ સી ડેશ છેદ એસી થશે, જે આપણે અહીં લખ્યું છે. આમ ત્રિકોણ બીસી ડેશ એ માં સી એ
સમાંતર સી ડેશ એ ડેશ માટે ત્રિકોણ બી સી ડેશ એ ડેશ સમરૂપ ત્રિકોણ બી સી એ માટે એ ડેશ બી ભાગ્યા એ બી બરાબર બી સી ડેશ ભાગ્યા બી સી બરાબર એ ડેશ સી ડેશ ભાગ્યા એ સી. આમ પરિણામ નંબર 2 મળે છે. હવે પરિણામ 1 અને 2 પરથી એ ડેશ બીના છેદમાં એ બી બી ડેશ સી ડેશના છેદમાં બી સી બરાબર એ ડેશ સી ડેશના છેદમાં એ સી બરાબર 5/4 થશે. કારણ બંનેમાં સામાન્ય છે આ ગુણોત્તર. સમજે છે મિત્રો? કયો ગુણોત્તર સમાંતર છે, સરખો છે? ગુણોત્તર સમાન છે. ચાલો તો રચનાનો મુદ્દા લખી દો અને આ રચના સમજીને તમે નોટમાં રચના કરી દો.